સીધા જઈશું અમારા રિપોર્ટર અલગ અલગ જગ્યા પરથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધંધુકાથી અમારી સાથે અર્પણ કાયદાવાલા જોડાયા છે, સાથે હિતલ પાલેખ અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે જ રવિ અગ્રવાલ અમારી સાથે જોડાયા છે। હિતલ પાસે જઈશું અને જાણીશું કે મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 3 કલાકનો સમય વીતી ગયો છે હિતલ, અને 9% લગભગ સરેરાશ મતદાનનો ઓવરઓલ આંકડો સામે આવ્યો છે, ત્યારે કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે હિતલ? જી દીક્ષિતા, અત્યારે આપણે જ્યાં ઊભા છે એ માણસા નગરપાલિકાની 28 બેઠકો પર અહીંયા મતદાન ચાલી રહ્યું છે। સ્વાભાવિક છે કે અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો, કારણ કે જેમ જેમ હવે તાપ ચડશે એમ દ્રશ્યો મતદાન મથકો પર મતદારોનો ધસારો ધીમો પડશે, પણ ક્યાંક ને ક્યાંક માણસા નગરપાલિકામાં અત્યારે પણ મતદારોનો ધસારો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે। સ્વાભાવિક છે કે માણસા જે છે એ કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે છે એમનું વતન છે, અને એ વતનના કારણે પણ ક્યાંક ને ક્યાંક મતદારોમાં એ પ્રકારનો ઉત્સાહ છે। સાથે સાથે જોવા જઈએ તો માણસા નગરપાલિકામાં જે 35 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે ત્યાં 27,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। સ્વાભાવિક છે કે અહીંની રાજકીય પરિસ્થિતિમાં જોવા જઈએ તો 28 બેઠકો ઉપર 60 જેટલા મતદારો સીધી રીતે મેદાનમાં છે। ક્યાંક ને ક્યાંક ગાંધીનગરમાં સીધી રીતે જોવા જઈએ તો ભાજપ, કોંગ્રેસ અને ઉપરાંત આપનો પણ કેટલાક જગ્યાએ ઉમેદવારો ઊભા હોવાના કારણે કેટલીક બેઠકો ઉપર ત્રિપાંખીયો જંગ સીધી રીતે ખેલાય એ પ્રકારના એ રાજકીય પરિસ્થિતિ છે, અને તેના કારણે જે પ્રકારે મતદારો છે એ મતદારો પણ એમાં વેચાયેલા છે, અને વેચાયેલા હોવાના કારણે એક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લેવો એ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 2017ની વાત કરીએ તો 2017માં ભાજપને અહીંયાથી 28 બેઠકોમાંથી 17 બેઠક મળી હતી, ક્યાંક ને ક્યાંક 15 બેઠક ભાજપને મળી હતી, 13 બેઠકો જે છે એ કોંગ્રેસને મળી હતી। એટલે આ વખતેનો જે જંગ છે એ પણ કાંટાળો જંગ બનશે, સીધી ટક્કર થશે, અને આમાં ત્રીજી જે પાર્ટી છે એની શું ભૂમિકા છે એ હાર જીત માટે ખૂબ કારણભૂત બની શકે છે। જી બિલકુલ હિતલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। સીધા જ જઈશું, રવિ અગ્રવાલ અમારી સાથે જોડાઈ ગયા છે અને સવારથી સતત ત્યાંથી અપડેટ્સ આપી રહ્યા છે। રવિ, 11 વાગી ચૂક્યા છે અને મતદારોમાં જે રીતનો સવારે ઉત્સાહ હતો એવો જ ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે ખરો, અને કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો કરજણમાં આજે કોઈ તહેવાર હોય તે પ્રકારનો માહોલ અહીંયા દરેક મતદાન કેન્દ્રો પર જોવા મળી રહ્યો છે। એક આ કહી શકાય કે મતોનો ઉત્સવ છે, અને મતોના ઉત્સવમાં સવારથી જ જે મહિલાઓ છે તેમનામાં એક અનેરો ઉત્સાહ છે, અને આજે પણ 11 વાગ્યાનો સમય થઈ ગયો છે ત્યારે કરજણ પ્રાથમિક શાળા નંબર 1માં અમે ઉપસ્થિત છે, કે જ્યાં તમે જોઈ શકો છો કે મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા મતદાન કરવા માટે બહાર નીકળી રહી છે। જે રીતના કરજણની વાત કરીએ તો 7 જેટલા વોર્ડ છે, 28 બેઠક છે, 84 જેટલા જે છે ઉમેદવારો છે, અને 27,000 જેટલા મતદારો છે, અને આ તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા મતદાન કેન્દ્રો સુધી આવી રહ્યા છે। સવારથી જ મતદાન કેન્દ્રો પર લાઈન લાગી છે, લોકો જે પોતાના પ્રાથમિક મુદ્દા છે, પોતાના નગરપાલિકાના મુદ્દા છે તેને લઈને અહીંયા મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે, અને ખાસ કરીને મહિલાઓમાં ઉત્સાહ જે છે તે વધુ જોવા મળી રહ્યો છે। બેન, તમે ક્યાંથી આવ્યા છો? શું કહેશો, તમે અત્યારે વોટ માટે આવ્યા છો તો તમારા કરજણમાં કયા કયા સમસ્યાઓ છે, તો કયા કયા મુદ્દાઓ છે? શું કામ થવું જોઈએ? શું મતલબ કે જે રોડ છે તે રોડ બનાવવા જોઈએ। અમારે પાણીની સમસ્યા છે, પાણી વધારે આવતું નહીં, મતલબ અમુક ટાઈમ આવે છે, અમુક ટાઈમ નહીં આવતું, ને પાણી બહુ ધીરું ધીરું આવે છે, એટલા માટે પેલું પાણીની સમસ્યા અમારી સોલ્વ થઈ જાય તો સારું, મતલબ પાણી વધારે ઉપયોગી છે એટલા માટે। પાણીની સમસ્યા સોલ્વ થઈ જાય કેમ કે મહિલાઓ મોટાભાગના ગૃહિણી તરીકે પોતાની કામગીરી અને ફરજ નિભાવતા હોય છે। શું કહો છો બેન, તમે ક્યાંથી આવ્યા છો? શું કહો તો ખરા, તમે વોટ આપવા માટે આવ્યા છો? હા, અમે રામદેવનગર સોસાયટીમાંથી આવ્યા છે, બરાબર। તમે અહીંયા વોટ માટે આપવા માટે આવ્યા છો તો કઈ કઈ સમસ્યાઓ છે? શું સમસ્યાઓ છે? સમસ્યા તો શું હોય, વોટ આલવાની। વોટ કેમ આપો છો? ખાલી આપવા માટે આપો છો? આ લોકો આવેલા તો વોટ તો આપવો જ પડે ને। હા, વોટ આપવા માટે આપો છો કે કોઈ કામ માટે આપો છો? કામ માટે હું આવે ચૂંટાય એટલે કે આયલા ના વોટ એટલે આલવા પડે। હા, કોઈ કે એટલા માટે આપો છો?
આપણા માટે આપવાની જરૂર છે એટલે આપીએ આપણે તો. વોટ આપવા માટે જરૂરી છે. અત્યારે બીજા લોકો સાથે વાત કરીશું. શું કહેશો, તમે ક્યાંથી આવ્યા છો અને કયા કયા મુદ્દા છે કરજણના? કરજણના કયા કયા મુદ્દા છે? કરજણના વિક્રમમાં છે. વિક્રમ અને કરજણમાં કયા કયા મુદ્દા છે? કરજણમાં છે રોડ, પાણીની બહુ સુવિધા નથી, પછી બાગ બગીચા છોકરાઓ માટે એવું કંઈ છે નહીં, સગવડ પાયાની સગવડ બિલકુલ છે નહીં. મતલબમાં કે રોડ રસ્તા અમુક અમુક સમય અંતરે બનવા જોઈએ, જે ખાડા ખોદી નાખવામાં આવે છે પાણી માટે, પછી જે લેડીઝોને તકલીફ, ખાડામાં ઉતરીને પાણી ભરવું પડે. શું કહેવો છો, આ વખતે કેવો માહોલ છે? પરિવર્તન કે પુનરાવર્તન? હવે તો પબ્લિક પર આધાર રહે. પરિવર્તન કરવું જરૂરી છે અને સારું કામ કરતા હોય તો પુનરાવર્તન કરવું જરૂરી છે. આમાં પરિવર્તન બી અને પુનરાવર્તન બી જરૂરી છે. હા, આપણે બીજા લોકો સાથે બી વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે વોટિંગ કરવા માટે આવી રહ્યા છે. અહીંયા નાના નાના બાળકોને સાથે રાખીને દીક્ષિતા લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે. તમે જે જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા જે નાના બાળકો છે તેમને સાથે રાખીને મહિલાઓ પોતાના વોટિંગ કરવા માટે આવે છે. બેન, શું કહેશો, વોટિંગ કરવા માટે આવ્યા છો? હા, તો જે રીતના આ તમામ જે લોકો છે, શું કહેશો બેન, વોટિંગ કરવા માટે આવ્યા છો, કયા મુદ્દા છે તમારા મહિલાઓને ખાસ કરીને? કયા મુદ્દા છે? નહીં ખ્યાલ આવે બોલવામાં. કયા મુદ્દા છે? પ્રગતિના પંથે આપણે ચાલી રહ્યા છીએ અને વિકાસનો દોર ખૂબ સારો ચાલી રહ્યો છે અને એના માટે મને બહુ આનંદથી વોટિંગ કરવા હું આવેલો છું. આજે વોટિંગ શું માનો છો, બધાએ કરવું જોઈએ? ફરજિયાત કરવું જોઈએ, આપણો અધિકાર છે ને આપણે વોટિંગ કરવું જ જોઈએ. અને હું વિશ્વાસ રાખું છું કે દરેક આજે 100% વોટિંગ થાય એવી ઈચ્છા રાખું છું અને વિશ્વાસ રાખું છું. આજે 100% વોટિંગ થાય તેવી ઈચ્છા રાખે છે, એટલે જનતામાં ક્યાંક ને ક્યાંક લાગણી છે. વોટિંગ કરીને આવ્યા છો તમે? દેખાડજો ને જરા. તો જે રીતના તમે પણ વોટિંગ કરીને આવ્યા છો, તો જે રીતના મતદાન કરીને આવ્યા છે, શું કહેશો બેન, કરજણમાં તમે નગરપાલિકા માટે મતદાન કર્યું છે, નગરપાલિકામાં કયા વિકાસના કામો થવા જોઈએ અથવા તો શું થવું જોઈએ, કામ શું થવું જોઈએ? કંઈ નહીં, વિકાસ થવો જોઈએ, બીજું શું યાર. હવે કયા કયા કામો હજુ થવાના બાકી છે તમારા? ઘણા બધા કામો છે, સોસાયટીને લગતા, ગટરને લગતા, અને ગળનાળાને લગતા, જૂના બજાર નવા બજારને લગતા. જે ગળનાળું છે પ્રોબ્લેમ, જે આખું ફરીને જવું પડે છે, એ પણ સોલ્યુશન આવવું જોઈએ ને ખરેખર. પાણી પણ બહુ ભરે છે. હા, દરેક એરિયામાં પાણીનો ઇસ્યુ છે, એમાં સોલ્યુશન મળવું જોઈએ આપણને. એક મહિલાએ અમને એવું કીધું કે પીવાનું પાણી પણ યોગ્ય નથી આવતું. હા, ચોમાસાના ટાઈમે બહુ જ પ્રોબ્લેમ પડે છે. તો જે રીતના દીક્ષિતા વાત કરી મતદારો સાથે, મતદારોના અલગ અલગ મુદ્દા છે અને ખાસ જે કોમન મુદ્દા સવારથી અમે લોકોને પૂછી રહ્યા છે એ છે કે ચોમાસામાં રોડ રસ્તા પર પાણી ભરાઈ જાય છે અને નાગરિકો હેરાન થાય છે. પીવાના પાણીની સમસ્યા છે, રોડ પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે અને તેને લઈને પણ નાગરિકોને હાલાકી થતી હોય છે. આ જે કહી શકાય કે નગરપાલિકાને લગતા જે સવાલો છે, જે મુદ્દાઓ છે, તેને લઈને આજે મતદારો મતદાન કેન્દ્ર પર વોટિંગ કરવા માટે આવી રહ્યા છે. જી દીક્ષિત. બિલકુલ રવિ, આપની પાસે આવીશું. ખૂબ જ નાની અને પાયાની જરૂરિયાતો છે, તેમની પૂરી થવી જોઈએ અને મુદ્દાઓને આધારે તે લોકો મતદાન કેન્દ્ર પર પહોંચ્યા છે. સીધા ધંધુકા જઈશું. અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અર્પણ, મતદારોના મનની વાત કોઈ જાણી નથી શકતું, એ તો રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડે છે કે તે લોકોએ કોને મત આપ્યો છે અને તે લોકો શું ઈચ્છી રહ્યા છે. પરંતુ હાલ કેવા દ્રશ્યોને કેવો ઉત્સાહ તે જાણવા માંગીશું આપની પાસેથી. દીક્ષિતા, સવારે 9 વાગે જે અન્ય મતદાન મથક ઉપર મતદારોની લાંબી કતાર જોવા મળતી હતી તેની સરખામણીમાં હવે જ્યારે 11 વાગી ચૂક્યા છે અને તાપ પણ ધીમે ધીમે વધી રહ્યો છે, એટલે સવારની સરખામણીમાં મતદારોની જે લાઈન છે તે ઓછી જોવા મળી રહી છે. છતાં પણ બિલકુલ નીરસ વાતાવરણ છે તેમ ન કહી શકાય, કારણ કે હજી પણ મતદારો છે તે તબક્કાવાર જુદા જુદા મતદાન મથકોની અંદર આવેલા બૂથ ઉપર આવી રહ્યા છે. કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો બતાવ્યા. આપ જોઈ શકો છો મારી પાછળની તરફ બિલકુલ લાઈન નથી, પરંતુ છૂટક જે મતદારો છે તે પોતાના વોર્ડની અંદર સમાવિષ્ટ જે બૂથ આવેલા છે તે મુજબ પોતાની પર્ચી લઈને આવે છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે. 9 વાગ્યા સુધીની અહીંયાની વાત કરીએ તો 6.85% જેટલું સરેરાશ મતદાન સવારે 7 થી 9 વાગ્યા દરમિયાન ધંધુકા નગરપાલિકા માટે થયું છે. 7 વોર્ડની 28 જેટલી બેઠકો છે, જેના પર 60 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન ચાલી રહ્યું છે. ક્યાંક ઓળખપત્રને લઈને મતદારો અને જે ચૂંટણીના કર્મચારીઓ છે તેમની વચ્ચે રકઝક થતી જોવા મળે છે, કારણ કે ગ્રામીણ વિસ્તાર છે, મોટાભાગના જે મતદારો પુરાવા તો લઈને આવે છે પરંતુ અસલ ઓળખપત્રના બદલે તેની ઝેરોક્સ કોપી લઈને આવે છે. એટલે આ ઝેરોક્સ કોપી
ઓળખપટ્ટી મતદાન મથકની અંદર માન્ય ગણવામાં નથી આવતી, એટલે આ બાબતને લઈને સમયાંતરે મતદારો અને કર્મચારીઓ વચ્ચે નોકઝોક જોવા મળતી હોય છે, પરંતુ આખરે સમજાવટના અંતે મતદારો માની જાય છે અને પોતાના અસલ ઓળખપત્રો લઈને મતદાન કરવા માટે આવી રહ્યા છે. એટલે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સવારથી જ અહીંયા મતદાન ચાલી રહ્યું છે. જેમ જેમ હજી ગરમી વધશે, બપોરનો સમય થશે, તેમ તેમ વાતાવરણ વધુ નીરસ થશે, પરંતુ આખર